ડિજિટલ ક્લાસરૂમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ 4 આવરે વરસાદ। બાળમિત્રો, તમને ચોમાસાની ઋતુ તો વધારે ગમતી હશે, જ્યારે શિયાળામાં ઠંડી લાગે છે અને ઉનાળામાં ગરમી લાગે છે। તો ચાલો હું તમને એક જોડકણું સંભળાવું। આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક। ચાલો હવે એક ગીત ગાઈએ। આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ। મુશળધાર વરસે છે પાણીડા ધાર, વરસે છે પાણીડા ધાર। છલબલ કલબલ છમ છમ, છલબલ કલબલ છમ છમ, રેલમ છલમ રેલમ છલમ, રેલમ છલમ રેલમ છલ, નદી નાળા રેલમ છલમ, નદી નાળા રેલમ છલ। સરરર સોમ સોમ, સરરર સોમ સોમ, આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા। ત્યારબાદ આપણે બીજું ગીત સાંભળીએ। વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી, મુझની મજા પડે રમવાની, મુझની મજા પડે રમવાની। ઠંડક ઠંડક થાય મારે મન, ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન। વાદળ વાદળ વરસો પાણી, મુझને મજા પડે રમવાની, વાદળ વાદળ વરસો પાણી, મુझને ગરમીની રાણી, જાય નાસી ગરમીની રાણી, વાદળ વાદળ વરસો પાણી, મુझને મજા પડે રમવાની। ચાલો બાળમિત્રો, હવે આપણે જોઈએ સાંભળો અને બોલો। હવે અહીં આપણને થોડાક શબ્દો આપેલા છે, તે આપણે જોઈશું। વર, નર, દર, સર, વન, મન, જન, દન, રસ, નસ, જસ, દમ, સમ, નમ, સરસ, વરસ, મગજ, વજન, નજર, ગરમ, 10, જમ, સમજ અને નરમ। સ્વચ્છતા જાળવીએ અને તંદુરસ્ત રહે। તો બાળમિત્રો, આપણે આપણા શરીરની સ્વચ્છતા જાળવવી જોઈએ અને તંદુરસ્ત રહીએ। ચાલો હવે થોડા ચિત્રો આપેલા છે, તેના વિશે વાત કરીએ। તો અહીં આપણને એક છોકરી નાક સાફ કરે છે, તો જે નાકને રૂમાલ વડે સાફ રાખીએ છીએ। ત્યારબાદ બીજું ચિત્ર, તેમાં છોકરો જે હાથ સાફ કરી રહ્યો છે પાણી વડે, જે પાણી વડે પોતાના હાથ સાફ કરે છે। અને જો હાથ ન ધોઈએ તો શું થાય? આપણે હાથથી જમીએ અને નાસ્તો કરીએ છીએ, માટે હાથ સાફ રાખવા જોઈએ। ત્યારબાદ ત્રીજું ચિત્ર, પગને રૂમાલ વડે સાફ કરે છે। પગ પાણીથી ધોઈ અને કપડાથી સાફ કરે છે। અને પગને ક્યારે ધોવા જોઈએ? તો પગને બહારથી રમીને આવીને,
ટોયલેટનો ઉપયોગ કર્યા પછી અને જમતા પહેલાં આપણે હાથ અને પગ પણ ધોવા જરૂરી છે. ત્યારબાદ ચોથું ચિત્ર, તે રૂમાલમાં આંગળી નાખીને તેના કાન સાફ કરે છે. અને કાન શા માટે સાફ કરવા જોઈએ? અને જો કાન સાફ ન રાખીએ તો શું થાય? જો કાન સાફ ન રાખીએ તો આપણને સાંભળવામાં તકલીફ પડે છે. ત્યારબાદ પાંચમું ચિત્ર, જે છોકરી રૂથી આંખો સાફ કરી રહી છે. તમે પણ કેવી રીતે આંખો સાફ કરો છો? જો રૂ અથવા તો કપડાં વડે જ આંખને સાફ કરવી જોઈએ, કેમ કે આંખ ખૂબ નાજુક હોવાથી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છઠ્ઠું ચિત્ર, જેમાં છોકરી બ્રશ કરી રહી છે. અને જો બ્રશ ન કરીએ તો શું થાય? બ્રશ કરવાથી દાંત અને મોં સાફ રહે છે અને મોઢામાંથી દુર્ગંધ આવતી નથી. જો બાળમિત્રો, નાક, પગ, હાથ, કાન, દાંત અને આંખ વગેરે અંગોની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઓળખો અને રંગ પૂરો. તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને નીચે વ આપેલો છે. તેમાં કેટલાક મૂળાક્ષરો આપેલો છે. જેમાં વ છે તેમાં આપણે વને ગોતીને તેના પર રંગ પૂરીશું. તો ચાલો પહેલા વ ઉપર રંગ પૂરીએ, ત્યારબાદ બીજા વ ઉપર રંગ પૂરીએ, ત્યારબાદ ત્રીજા વ ઉપર રંગ પૂરીએ. તો અહીં આપણને કેટલા વ આપેલા છે? 3 વ આપેલા છે. ત્યારબાદ બીજું ચિત્ર, ર અને રકાબી આપેલી છે. તો તેમાં કેટલાક મૂળાક્ષરો આપેલા છે. તેમાં ર ઓળખીને તેના ફરતે રંગ પૂરીશું. તો પહેલા ર ફરતે રંગ પૂરીએ, ત્યારબાદ બીજા રમાં રંગ પૂરીએ. તો અહીં આપણને 2 ર આપેલા છે. ત્યારબાદ સફરજન આપેલું છે અને નીચે સ આપેલો છે. તેમાં કેટલાક મૂળાક્ષરો આપેલા છે. તો તેમાં સ ગોતી તેને તેમાં રંગ પૂરીશું. તો પહેલા સમા રંગ પૂરીએ, ત્યારબાદ બીજા સમા રંગ પૂરીએ. તો અહીં આપણને 2 સ આપેલા છે. ત્યારબાદ બાજુમાં દ્રાક્ષ આપેલી છે અને નીચે દ આપેલો છે. તેમાં કેટલાક મૂળાક્ષરો આપેલા છે. તેમાં દ ને ઓળખીને તેમાં રંગ પૂરીશું. પહેલા દ માં રંગ પૂરીએ, ત્યારબાદ બીજા દ માં રંગ પૂરીએ. તો અહીં આપણને 2 દ આપેલા છે. મોટેથી વાંચો. અહીં કેટલાક શબ્દો આપેલા છે જેને આપણે મોટેથી વાંચીશું. નમ, નામ, વેર, જમ, માન, દેવ, મગ, ગાન, મેના, વન, વાન, રમે, જગ, જાન, જમે, મન, સાન, નમે. મોટેથી વાંચો. મગ, માગ, નમ, નામ, રસ, રાસ, ગજ, ગાજ, નમ, નમે, ગમ, ગમે, જમ, જમે, મન, મને, નમન ગરમ જમ, ગગન રમત રમે, મનન દાદાને નમ, વરસાદ વરસે,
શબ્દ બનાવો. અહીં આપણે શબ્દ બનાવીશું. તો અહીં આપણને વનને એકમાત્ર વે આપેલો છે, તેની સામે 3 તીર આપેલા છે અને ત્યાં પણ 3 અક્ષર આપેલા છે, એક તો દ અને ર અને ગ. તો અહીં આપણને શબ્દો બનાવીશું. તો ચાલો, પહેલો શબ્દ બનશે વેદ, ત્યારબાદ બીજો શબ્દ વેર અને ત્યારબાદ ત્રીજો શબ્દ વેગ. હવે આપણે બીજા શબ્દો બનાવીએ. અહીં આપણને 3 શબ્દ બનાવવાના છે. તો સને એકમાત્ર સે, પછી દે અને વા, ત્યારબાદ આપેલો વ. તો પહેલો શબ્દ બનશે સે વ, ત્યારબાદ બીજો શબ્દ બનશે દે વ, ત્યારબાદ ત્રીજો શબ્દ બનશે વા વ. જોડકા જોડો. અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે. તો અહીં ચિત્ર સામે તેને જોડકા જોડીશું. પહેલા સૌપ્રથમ કાગળના ટુકડા આપેલા છે. તો કાગળના ટુકડાને આપણે શેમાં નાખશું? તો કે કચરા પેટીની ડોલમાં. તો તેને કચરા પેટીની ડોલ સાથે જોડીએ. ત્યારબાદ નીચે માટલું આપેલું છે. તો માટલામાંથી આપણે પાણી શેના વડે લઈએ છીએ? ડોયા વડે લઈએ છીએ. તો તેને ડોયા સાથે જોડીશું. ત્યારબાદ નીચે ઘર આપેલું છે. તો ઘરમાં આપણે શેનાથી સાફ કરીએ? સાવરણી વડે કચરો કાઢીએ છીએ. તો તેને સાવરણી વડે સાથે જોડીશું. ત્યારબાદ નીચે બહારનો કચરો આપેલો છે. તો બહારનો કચરો આપણે શેનાથી સાફ કરીએ છીએ? ઊભા સાવરણા વડે. તો તેને ઊભા સાવરણા સાથે જોડીશું. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, તમારું નાક ગંદુ થાય તો તમે તેને સ્વચ્છ કરવા શું કરશો? તો તેનો જવાબ રૂમાલથી સાફ કરીશું. નંબર 2, નિયમિત બ્રશ ના કરીએ તો શું થાય? તો તેનો જવાબ નિયમિત બ્રશ ન કરીએ તો દાંત ખરાબ થઈ જાય અને મોંમાંથી વાસ આવે. નંબર 3, ગંદો કાંસકો વાપરીએ તો શું થાય? આપણા વાળ પર ખરાબ થાય. જો આપણે ગંદો કાંસકો વાપરીએ તો આપણા વાળ શું થઈ જાય? ખરાબ થાય છે. નંબર 4, હેઠો હાથ માટલામાં નાખીએ તો શું થાય? તો તેનો જવાબ પાણી ગંદુ થાય. નંબર 5, ઘરની લાદી ચોખ્ખી રાખવા શું કરવું જોઈએ? કહો. તો ઘરની લાદી ચોખ્ખી રાખવા નિયમિત કચરા પોતા કરીને સાફ રાખવી જોઈએ. નંબર 6, બહાર ફરતા કચરો ક્યાં નાખવો જોઈએ? કહો જોઈએ. બહાર ફરતા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, જેથી ગંદકી થાય નહીં. નંબર 7, શાળામાં નાસ્તો કરતી વખતે મોં પર ચોટેલો નાસ્તો તમે કેવી રીતે સાફ કરો છો? કહો જોઈએ. તો શાળામાં નાસ્તો કરતી વખતે મોં પર ચોટેલો નાસ્તો હું રૂમાલ વડે સાફ કરું છું. થેન્ક યુ બાળ મિત્રો. આ પાઠને સાંભળવા બદલ અને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ